આજે ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જોઈએ વિગતવાર અહેવાલ. રાષ્ટ્રીય ભૂકંપ શાસ્ત્રીય કેન્દ્ર અનુસાર શુક્રવારે સવારે ભારતીય સમય મુજબ 6:29 વાગ્યે ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી અને તેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર નીચે હતી, જેનું અક્ષાંશ 25.5 ઉત્તર અને રેખાંશ 99.72 પૂર્વ હતું. આ ભૂકંપ મ્યાનમારની સરહદે આવેલા ચીનના વિસ્તારમાં આવ્યો હતો. જો કે આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. 12 મેના રોજ ચીનના પડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર બલુચિસ્તાનમાં હતું. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર નીચે હતી, જેનો અક્ષાંશ 29.12 ઉત્તર અને રેખાંશ 67.26 પૂર્વ હતો. જો કે આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. આ પહેલા તુર્કી અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુરુવારે તુર્કીમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. છેલ્લા એક અઠવાડિયામાં વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન, ચીન અને તુર્કી સિવાય ઘણા દેશોમાં ધરતી ધ્રુજી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.